આગલા વિડીયોમાં આપણે મહાકાળીમાના દર્શન કર્યા, ત્યાંથી તદ્દન જ નજીક 2 કિલોમીટરના અંતર ઉપર ભુલેશ્વર ધામ છે. તો ચાલો આપણે ત્યાં પહોંચી જઈએ. મિત્રો, ત્યાં ગુપ્ત ગંગાજી ગુફાઓમાંથી આજે પણ વહી રહ્યા છે. કોઈને પણ ખબર નથી કે આ પાણી ક્યાંથી આવે છે. તો ખરેખર એક આકર્ષણનું કેન્દ્ર છે. તો ચાલો મિત્રો, પહેલા આપણે આશીર્વાદ લઈએ અહીંના મહંત કમલાચરણ બાપુના, ત્યાર પછી આપણે ભુલેશ્વર મહાદેવના દર્શન કરશું. મિત્રો, આ જગ્યા ઉપર આવશો ને તમને ખરેખર ખૂબ મજા આવશે, કારણ કે આજુબાજુનું જે વાતાવરણ છે ખરેખર પક્ષીઓનો કલબલાટ, જંગલોની વચ્ચે સરસ મજાની આ નદીને કાંઠે ભુલેશ્વર મહાદેવ બિરાજમાન. તમે પણ ગીર બાજુ ફરવા આવતા હોય અને ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકામાં જો પ્રાચી તરફ જતા હોય તો રસ્તામાં જ આવે છે આ ભુલેશ્વર મહાદેવનું મંદિર. જરૂરથી વિઝિટ કરજો અને મહાદેવના આશીર્વાદ લેજો. તો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ગુપ્ત ગંગાજી. મિત્રો, આ મંદિરના પાછળના ભાગમાં મોટા મોટા પથ્થરો આવેલા છે. એ પથ્થરોની વચ્ચેથી અવિરત ગંગાજી વહી રહ્યા છે, તમે નિહાળી શકો છો. ખરેખર એક અલૌકિક જગ્યા છે. મિત્રો, ચોમાસામાં આવશો ને તો ગંગાજી સાક્ષાત ભુલેશ્વર મહાદેવનો અભિષેક કરતા હોય તેવા તમને દ્રશ્યો જોવા મળશે.